ચાલો એક એસી દુનિયામાં સફર કરીએ જે આપણી નરી આંખે તો દેખાતી નથી, પણ એ જ આપણા જીવનનો પાયો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ કોષ વિશે, દરેક જીવંત વસ્તુનો મૂળભૂત એકમ. જરા કલ્પના કરો કે એ એક નાનકડું ધમધમતું શહેર છે અને આજે આપણે એના રહસ્યો જાણવા એની અંદર જવાના છે. તો આપણી આ સફરમાં શું શું જોવાના છે? સૌથી પહેલાં તો આપણે સમજીશું કે જીવનનો આ પાયાનો ઘટક છે શું. પછી આપણે આ કોષીય શહેરની અંદર એક ટૂર લઈશું, એના અલગ અલગ ભાગોને જોઈશું. ત્યાંથી આગળ વધીને આપણે કોષોના બે મુખ્ય સામ્રાજ્યો વિશે જાણીશું અને પછી જોઈશું કે વનસ્પતિ અને પ્રાણી કોષોમાં શું ફરક છે. અને છેલ્લે આપણે એ પણ જાણીશું કે આ શહેરો પોતાને જીવંત કેવી રીતે રાખે છે અને એમનું જીવનચક્ર કેવી રીતે ચાલે છે. તો ચાલો શરૂ કરીએ એકદમ મૂળભૂત વાતથી. આ કોષ આટલો બધો મહત્વનો કેમ છે? કારણ કે સાદી ભાષામાં કહીએ તો એ જ તો જીવનની બ્લૂપ્રિન્ટ છે, જ્યાંથી દરેક વસ્તુની શરૂઆત થાય છે. આને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ. વિચારો, જેમ એક ઈંટ ભેગી થઈને દિવાલ બને, દિવાલોથી ઓરડો બને અને ઓરડાઓથી આખું ઘર તૈયાર થાય, બસ એ જ રીતે કોષો ભેગા મળીને પેશીઓ બનાવે છે. આ પેશીઓમાંથી અંગો બને છે અને બધા અંગો એકસાથે મળીને એક સંપૂર્ણ સજીવનું શરીર રચે છે. જીવનનું આ સંગઠન ખરેખર અદ્ભુત છે, હે ને? આપણે આજે જે કંઈ જાણીએ છીએ ને, એ કંઈ રાતોરાત નથી આવ્યું. એની પાછળ સદીઓની મહેનત અને શોધખોળ છે. વાત શરૂ થઈ 1665માં, જ્યારે રોબર્ટ હુકે પહેલીવાર બૂચમાં મધપૂડા જેવી રચનાઓ જોઈ અને એને સેલ એટલે કે ઓરડી નામ આપ્યું. પછી કોષકેન્દ્રની શોધ થઈ અને પછી સ્લેડન અને શ્વાને એક ક્રાંતિકારી વિચાર આપ્યો કે ભાઈ, દરેક સજીવ કોષોનો જ બનેલો છે. અને છેલ્લે વિર્શોવે એ વાત પર મહોર મારી દીધી કે નવા કોષો ક્યાંય હવામાંથી નથી આવતા, પણ જૂના કોષોના વિભાજનથી જ બને છે. આ એક પાયાનો સિદ્ધાંત છે. હવે જુઓ, જીવનના બે મુખ્ય સ્વરૂપો છે. એક બાજુ છે અમીબા જેવા એકકોષીય સજીવો. એમનું તો બધું જ એક જ કોષમાં, ઘર, ફેક્ટરી, રસોડું બધું જ એક કોષ. એ ખાય છે, શ્વાસ લે છે, પ્રજનન કરે છે, બધું એક જ જગ્યાએથી. બીજી બાજુ છીએ આપણે, મનુષ્યો જેવા બહુકોષીય સજીવો. અહીં કામની વહેંચણી થયેલી હોય છે. જુદા જુદા કોષો એક્સપર્ટ બની જાય છે. કોઈ ચેતાકોષ તરીકે કામ કરે છે તો કોઈ સ્નાયુકોષ તરીકે. બધા ભેગા મળીને એક ટીમ તરીકે કામ કરે છે. તો ચાલો હવે આ સૂક્ષ્મ શહેરની અંદર જઈએ અને એના અલગ અલગ વિભાગોની મુલાકાત લઈએ. આ વિભાગોને અંગિકાઓ કહેવાય છે. દરેક અંગિકાનું એક ખાસ કામ છે, જે આખા શહેરને ધમધમતું રાખવા માટે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ શહેરની પહેલી ચોકી એટલે એની સરહદ, ખરું ને? બસ કોષ માટે આ સરહદ એટલે કોષ રસપટલ. એ નક્કી કરે છે કે કોને અંદર આવવા દેવું અને કોને નહીં. ઓક્સિજન જેવી જરૂરી વસ્તુઓ પ્રસરણથી સહેલાઈથી અંદર આવી જાય, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જેવા નકામા પદાર્થોને બહાર ધકેલી દેવામાં આવે. એકદમ સ્માર્ટ ગેટકીપર છે આ. હવે વાત કરીએ પાણીના સંતુલનની, જે કોષ માટે જીવન અને મૃત્યુનો સવાલ છે. આશ્રુતિ નામની પ્રક્રિયાથી પાણી કોષની અંદર બહાર અવરજવર કરે છે. જરા વિચારો, જો કોષની બહાર પાણી વધારે હોય તો પાણી અંદર ધસી આવશે અને કોષ ફુગ્ગાની જેમ ફૂલી જશે. અને જો બહાર પાણી ઓછું હોય તો કોષ બિચારો ચીમડાઈ જશે. એટલે આ નાજુક સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. હવે એક એવી રચનાની વાત કરીએ જે ખાસ કરીને વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે, અને એ છે કોષ દિવાલ. આ કોષ રસપટલની બહાર આવેલું એક મજબૂત કવચ છે, જાણે કે શહેરની ફરતે કોઈ મજબૂત કિલ્લો બાંધ્યો હોય. એ કોષને ચોક્કસ આકાર અને મજબૂતાઈ આપે છે, અને વધુ પડતું પાણી ભરાઈ જાય તો એને ફાટવાથી પણ બચાવે છે. દરેક શહેરનું એક કંટ્રોલ સેન્ટર હોય, બરાબર? કોષના આ શહેરમાં એ કંટ્રોલ સેન્ટર એટલે કોષ કેન્દ્ર. અહીં રંગસૂત્રોના રૂપમાં ડીએનએ સંગ્રહાયેલું હોય છે. આ ડીએનએ જ તો આખા શહેરની માસ્ટર બ્લૂપ્રિન્ટ છે. કોષે શું કરવાનું, ક્યારે કરવાનું, અમે કેવી રીતે કરવાનું, બધી જ સૂચનાઓ આમાં લખેલી હોય છે. સારું, તો આ શહેરમાં વસ્તુઓ બને છે કેવી રીતે? ચાલો એની પ્રોડક્શન લાઇન જોઈએ. અંતઃકોષ રસજાળ, જેને આપણે ટૂંકમાં ER કહી શકીએ, એ શહેરની ફેક્ટરી છે. અહીં પ્રોટીન અને લિપિડ જેવી જરૂરી વસ્તુઓ બને છે. પણ માલ તૈયાર થઈ જાય પછી એને ગોલ્જી પ્રસાધન નામની પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવે છે.
ત્યાં એનું વ્યવસ્થિત પેકિંગ થાય છે, લેબલ લાગે છે અને પછી શહેરની અંદર કે બહાર જ્યાં જરૂર હોય ત્યાં મોકલી દેવાય છે. કોઈ પણ શહેર ઊર્જા અને સફાઈ વગર ચાલી શકે નહીં. કોષમાં ઊર્જા પૂરી પાડવાનું કામ કરે છે કણાભ સૂત્રો. આ શહેરના પાવર પ્લાન્ટ્સ છે, જે ખોરાકમાંથી એટીપી નામની ઊર્જા બનાવે છે. અને કચરાનું શું? એના માટે છે લાઇસોઝોમ્સ. આ શહેરની સફાઈ ટુકડી છે, જે જૂના પુરાણા ભાગો અને કચરાને પચાવીને શહેરને એકદમ સ્વચ્છ રાખે છે. આપણે અત્યાર સુધી જે અંગિકાઓની વાત કરી એ દરેક કોષમાં નથી હોતી, ખબર છે? જીવવિજ્ઞાનમાં કોષોના 2 મુખ્ય સામ્રાજ્યો છે. એક છે સરળ એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષો અને બીજા છે જટિલ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષો. આ કોષ્ટકમાં મુખ્ય તફાવતો સ્પષ્ટ દેખાય છે. આદિકોષ કેન્દ્રીય કોષો નાના અને એકદમ સાદા હોય છે, જાણે એક નાનકડું ગામડું. તેમાં કોઈ ચોક્કસ કોષકેન્દ્ર કે બીજી પટલવાળી અંગિકાઓ હોતી નથી. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષો મોટા અને વધુ જટિલ હોય છે, કોઈ મોટા મહાનગર જેવા. એમાં વ્યવસ્થિત કોષકેન્દ્ર હોય છે અને ઘણી બધી અંગિકાઓ હોય છે જે અલગ અલગ વિભાગોની જેમ કામ કરે છે. હવે સુકોષ કેન્દ્રીય સામ્રાજ્યની અંદર પણ વિવિધતા છે. તો ચાલો આ સામ્રાજ્યના 2 મુખ્ય શહેરો એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સરખામણી કરીએ અને જોઈએ કે એમનામાં શું સામ્યતા છે અને શું તફાવત. આ વેન આકૃતિ બધું સ્પષ્ટ કરી દે છે. જો બંનેમાં કોષકેન્દ્ર અને કણાભ સૂત્રો જેવી ઘણી બધી વસ્તુઓ કોમન છે, પણ એમની જીવનશૈલી અલગ છે, એટલે કેટલાક મોટા ફેરફારો પણ છે. વનસ્પતિને એક જગ્યાએ સ્થિર રહેવાનું છે, એટલે એને કોષ દિવાલ જેવી મજબૂત રચનાની જરૂર છે. પ્રાણી કોષને એની જરૂર નથી. એ જ રીતે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે એના કોષમાં હરિતકણ હોય છે. વનસ્પતિ કોષ શહેરના કેટલાક ખાસ ઉદ્યોગો છે જે પ્રાણી કોષમાં નથી. પહેલું છે હરિતકણ, જે સોલર પાવર પ્લાન્ટ જેવો છે. એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. અને બીજું છે મોટી રસધાનીઓ. આ પાણીની વિશાળ ટાંકીઓ જેવી છે, જે કોષને કડક અને ટટ્ટાર રાખવામાં મદદ કરે છે. તો આપણે શહેરની ટૂર કરી લીધી, એના ભાગોને પણ જોઈ લીધા. પણ સવાલ એ છે કે આ શહેરો મોટા કેવી રીતે થાય છે? નવા શહેરો કેવી રીતે બને છે? આનો જવાબ છે કોષ વિભાજનમાં, એક એવી પ્રક્રિયા જે જીવનને સતત આગળ ધપાવે છે. કોષોનું વિભાજન મુખ્યત્વે 2 રીતે થાય છે. પહેલું છે સમસૂત્રી ભાજન. આમાં એક કોષમાંથી 2 એકસરખા નવા કોષો બને છે. શરીરની વૃદ્ધિ માટે કે ક્યાંક ઘા વાગ્યો હોય એને રૂઝવવા માટે આ પ્રક્રિયા જરૂરી છે. બીજું છે અર્ધસૂત્રી ભાજન. આ એક ખાસ પ્રક્રિયા છે, જેમાં એક કોષમાંથી 4 વિશિષ્ટ કોષો બને છે, જેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. નવી પેઢીના નિર્માણ માટે આ પ્રક્રિયા અનિવાર્ય છે. આમ હવે આપણે આખી વાર્તાને જોડી શકીએ છીએ. બધી શરૂઆત થાય છે ડીએનએમાં રહેલી સૂચનાઓથી. આ સૂચનાઓ કોષનું સંચાલન કરે છે અને આ કોષ જ એ નાનકડું એન્જિન છે જે રચનાનો પાયો છે, નિયંત્રણનું કેન્દ્ર છે અને કાર્યનો આધાર છે, જે એક સંપૂર્ણ સજીવને જીવંત રાખે છે. તો આખી વાતનું સાર એ જ છે નહીં કે દરેક કોષ પોતે એક સ્વતંત્ર દુનિયા છે, પણ તે એકલા કામ નથી કરતો. લાખો કરોડો કોષો એક સાથે એક ટીમ બનીને કામ કરે છે અને ત્યારે જ જીવનના આ અદ્ભુત સામ્રાજ્યનું નિર્માણ થાય છે. વ્યક્તિગત અને સામૂહિકતા વચ્ચેનું આ એક અદ્ભુત સંતુલન છે. અને અંતે હું એક વિચાર સાથે આ વાત પૂરી કરીશ. જો કોષ એક આટલું જટિલ અને ધમધમતું શહેર છે, તો પછી એના પર રાજ કરતું ડીએનએ શું છે? શું એ શહેરનો કાયદો છે જેનું બધાએ પાલન કરવું પડે? શું એ કોઈ આર્કિટેક્ટની બનાવેલી બ્લુપ્રિન્ટ છે? કે પછી એનાથી પણ વિશેષ કંઈક છે? આના પર જરૂર વિચાર કરજો.